જગતના અગ્રણી મુસ્લિમ દેશ અબુધાબીમાં 700 કરોડના ખર્ચે બનેલું હિન્દુ મંદિર ખુલ્લું મૂકવા જઈ રહ્યું છે. વસંત પંચમીના અવસરે સ્વામિનારાયણ સંસ્થા BAPSના હિન્દુ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ને આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 થી શરૂ થઈ ગઈ છે, જ્યારે સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે. આ પ્રસંગે ભારતમાંથી ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબી પહોંચ્યા છે, જ્યારે મહંત સ્વામી સહિતના સંતો પહેલેથી ત્યાં હાજર છે. 77% વધારે મુસ્લિમ વસ્તી ધરાવતું દેશમાં આવડું મોટું હિન્દુ મંદિર એ કોમી સંવાદિતા સાથે સૌથી મોટી ઘટના ગણી શકાય. મંદિરની આ ભૂમિ UAEના શાસકોએ દાનમાં આપી હતી. 18મી તારીખે સૌ ભક્તો આ મંદિરની મુલાકાત લઈ શકશે. અબુધાબી મૂળભૂત રીતે રણ વિસ્તાર છે, ત્યાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચે છે. એ વચ્ચે મંદિર ઠંડુ રહે એ રીતેનું બાંધકામ કરવામાં આવ્યું છે. મંદિરમાં સ્વામિનારાયણ ઉપરાંત રામ, સીતા, રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, હનુમાનજી, ગણપતિ એમ 15 મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે. મંદિરનો કુલ વિસ્તાર 27 એકરમાં છે, જેમાંથી 13 એકરમાં મુખ્ય મંદિર બન્યું છે. અને મંદિરની ભૂમિ UAE એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતના શાસકોએ જ્યારે દાનમાં આપી હતી, અને અન્ય વિસ્તારમાં પણ બીજી સુવિધાઓ વિકસાવાઈ છે. 1997માં પ્રમુખ સ્વામીએ મંદિર બાંધવાનું સપનું જોયું હતું. 27 વર્ષ પહેલા 1997માં પ્રમુખ સ્વામીએ અબુધાબીના મંદિર બાંધવાનું જ્યારે સપનું જોયું હતું, ત્યારે એ સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે. UAE સામાન્ય રીતે તો એનો વિશાળ રણ માટે જાણીતું છે, જ્યારે ભારત વિશ્વની અનેક મહાન અને પવિત્ર નદીઓની ભૂમિ છે. મંદિરમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ એ ભારત અને UAE વચ્ચે એક આધ્યાત્મિક સાંસ્કૃતિક સેતુ દર્શાવે છે. ભારતમાં ગંગા આરતી પ્રસિદ્ધ છે. અહીં પણ વારાણસીના ઘાટની ઝાંખી થાય એવો એક ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ મંદિરની અમુક વિશેષતાઓ છે, જેના વિશે મારે તમારી સાથે વાત કરવી છે. 108 ફૂટની ધજા ફરફરતી રહેશે હંમેશા. સાંજે ગંગા કાંઠા જેવી આરતી થશે. પરંપરાગત નાગર શૈલીનું બાંધકામ છે, જે મંદિરની હાર્મની એટલે કે સુમેળનું પ્રતીક છે. અહીં વોલ ઓફ હાર્મની બનાવાઈ છે, કે જેમાં 30 ભાષામાં હાર્મની શબ્દ કંડારાયો છે. 3000 ભક્ત સમાઈ શકે એવું સભાગૃહ છે. એક વિશિષ્ટ સ્તંભ છે, જેને પિલર ઓફ પિલર્સ કહે છે. એમાં 1400 જેટલા નાના નાના સ્તંભ કોતરવામાં આવ્યા છે. આ સ્તંભને તૈયાર કરવામાં 12 કારીગરને 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ઊંચાઈ જેની 108 ફૂટ છે, પહોળાઈ 180 ફૂટ, લંબાઈ 262 ફૂટ છે. અને UAEના 7 દેશોનું પ્રતિનિધિત્વ કરતા શિખર છે, જે મુખ્ય ડોમ ઓફ હાર્મની અને ડોમ ઓફ પીસ એવી રીતે ઓળખાય છે. 2 હેલિપેડ સાથે 1400 કાર અને 500 બસને સમાવતું પાર્કિંગ છે. 402 સ્તંભ, 50,000 ઘનફૂટ માર્બલનો વપરાશ કરવામાં આવ્યો છે. અને 18 લાખ ઈંટોનો ઉપયોગ કરી રાજસ્થાની ગુલાબી પથ્થર, ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 25,000 જેટલા પથ્થરો દ્વારા મંદિર એક વિશાળ 3 પઝલની જેમ આકાર પામ્યું છે. વિશ્વનું સૌપ્રથમ મંદિર જ્યાં 300 જેટલા સેન્સર્સ મૂકવામાં આવ્યા છે, જે તાપમાન, ભૂકંપ સંબંધી વિગતો આપે છે.